वर्णि वैश्य रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણ સુરતી હરિભક્તોના પ્રેમને વશ થઈને कार्तकवदी सप्तमी थी माक्षर सुधी द्वितीया पर्यंत सूरत पधारेला हता अने त्यां जे लीलाओ करी हती ते बधी श्रवण करता हता। आपणे क्रमशः हरिलीलामृतम अष्टम कलश विश्राम 33 विश्राम 34 ની અંદર ભગવાને कार्तकवदी सप्तमी थी माक्षर સુધી દ્વિતીયા પર્યંત જે લીલાઓ કરી હતી એ શ્રવણ કરતા હતા। એમાં સાતમ, આઠમ, નોમ અને 10 આ 4 દિવસની લીલાઓ જે છે એ તમને શ્રવણ કરાવે। હવે કાર્તકવદી એકાદશીને દિવસે શ્રીજી મહારાજે સુરતની અંદર કઈ કઈ લીલા કરી એ આપણે શ્રવણ કરીએ। હરિચરિત્રમૃત સાગર પૂર 27 ની અંદર એટલે કે 11મા ભાગની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે સુરતની અંદર જે લીલાઓ કરી હતી તેનું વિસ્તારથી આધારાનંદ સ્વામીએ વર્ણન કરેલું છે। આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરની અંદર સુરતના હરિભક્તો વિશે ઘણો પક્ષપાત કરેલો છે અને 27મા પૂરની અંદર એક સાથે એમણે સુરતની બધી જ લીલાઓનું વર્ણન કરેલું છે, જે વર્ણન અન્યત્ર આ ગ્રંથની અંદર બીજે કશે જોવા નથી મળતું। કાર્તકવદી એકાદશીનો દિવસ હતો। એ દિવસે ભગવાન સ્વામિનારાયણ અને સંતો બ્રહ્મ મુહૂર્તમાં જાગીને તાપીની અંદર સ્નાન કરવા માટે પધારે છે। ભક્તો, ભગવાન સ્વામિનારાયણ 11 દિવસ લગીન સુરત રહ્યા અને જેટલા દિવસ લગીન ભગવાન શ્રી હરિ સુરતમાં રહ્યા તેટલા દિવસ સુધી પ્રાતઃકાલ અને મધ્યાહનકાલ અને સંધ્યાકાળે તાપી નદીની અંદર સ્નાન કરવા પધારતા હતા। આજે પણ ભગવાન સ્વામિનારાયણે જે ઘાટની ઉપર સ્નાન કરેલું એ ઘાટ અશ્વની કુમારની અંદર વિશ્રમબાગની અંદર ઉપસ્થિત છે। ત્યાં ભગવાન શ્રી હરિ સ્નાન કરતા હતા। ત્યારબાદ ભગવાન શ્રી હરિ પોતાના નિત્ય કર્મોથી નિવૃત્ત થઈ સભાની અંદર પધારે છે અને સભાની અંદર વિરાજમાન થઈને પોતાના આશ્રિત જે ભક્તો હતા તેને ધર્મનો ઉપદેશ આપે છે। રાજભોગનો સમય થયો એટલે ભગવાન શ્રી હરિ રાજભોગ આરોગવા માટે પધારેલા હતા। એ દિવસે એકાદશીનો દિવસ હોવાથી નંદ સંતો તો બધા જ એકાદશીનો ઉપવાસ કરતા હતા। ભગવાન શ્રી હરિ તો થોડું ફરાર કરતા હતા, કારણ કે ભક્તોના પ્રેમને વશ થઈને ભગવાન એકાદશીના દિવસે પણ થોડું ગ્રહણ કરતા હતા। એ દિવસની વાત છે। એ દિવસે સુરતના હરગોવિંદભાઈએ ફરાળની રસોઈ આપેલી અને ફરાળની અંદર કેવલ ને કેવલ તે વખતે રતાળું જે આવે એનું શાક બનાવેલું। હવે આ ગોવિંદભાઈ જે છે ને એ થોડી લોભી પ્રકૃતિના હતા। ઘઉંની અંદર કોઈ કોઈ જગ્યાએ કાકરા હોય છે
અતિશય શુદ્ધ ઘઉં પણ તમે કરો તો પણ કંઈક ને કંઈક તો અંદર રહી જ જાય. તેમ બધા સુરતના હરિભક્તોની અંદર આ એક હરગોવિંદભાઈ જે હતા ને એ ઘઉંની અંદર કાંકરા જેવા હતા. એણે રતાળુના ફરાળની રસોઈ આપી અને ભગવાન શ્રી હરિ જ્યારે ફરાળ તૈયાર થયો ત્યારે થાળ જમવા માટે પધાર્યા, પરંતુ રતાળું જે છે એ બરાબર ચઢેલું ન હતું, થોડું કાચું રહી ગયું. એટલે ભગવાન શ્રી હરિ 2-3 ગ્રાસ જે છે એ ગ્રહણ કરે છે અને પછી ઊભા થઈ જાય છે. કારણ કે રતાળું જે છે એ ફીક્કું લાગતું હતું. એટલે હાથ પગ ધોઈ આચમન કરી ભગવાન શ્રી હરિ પુનઃ પોતાના ઉતારા પર આવી જાય છે. અને ભગવાન શ્રી હરિ મર્મની અંદર કહેવા લાગ્યા કે ફળાહાર તો બહુ સુંદર થયો છે, અને તેમાં ભક્તોને સંતો વિશે અને ભગવાન વિશે જેવો ભાવ હોય એના દર્શન થાય છે. આ પ્રમાણેની મર્મ ભરેલી વાણી જે છે એ બધાએ સાંભળી એટલે બધાના મુખ જે છે એ પડી ગયા હતા. અને મનોમન બધા આ ગોવિંદભાઈને ઠપકો આપવા માંડેલા હતા. ત્યાર પછી મધ્યાહન સમય પૂર્ણ થતા ભગવાન શ્રી હરિ થોડો સમય વાનકુક્ષી કરે છે અને પછી બધા જ ભગવત ભક્તોના ઘરે ભગવાન શ્રી હરિ પધરામણી કરવા પધારે છે. સાથે સંતો છે, ભક્તો છે, બધાને સાથે લઈને ભગવાન શ્રી હરિ પધરામણી કરતા હોય છે. પધરામણી કરતા કરતા મુનિ બાવા જે સુરતના એક અત્યંત પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા, વેદ વેદાંતના પ્રારંભક વિદ્વાન હતા, ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત હતા, એના આશ્રમમાં બતાવે છે. ભક્તો આ એ જ મુનિ બાવા છે કે જેની પાસે બ્રહ્માનંદ સ્વામી સ્વયં વિદ્યા ગ્રહણ કરવા માટે પધારેલા. પ્રસંગ એવો હતો કે મુનિ બાવા આમ તો એક વખત સુરતની અંદર મુક્તાનંદ સ્વામી પધારેલા હતા અને એમની સાધુતા, એમની વિદ્વત્તા જોઈને ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત થઈ ગયા હતા અને ઉદ્ધવ સંપ્રદાયના વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા હતા. પરંતુ સ્વામી પછી ત્યાંથી જતા રહ્યા અને મનુષ્યને જ્યારે અતિશય આદર, અતિશય માનની પ્રાપ્તિ થાય છે ને, ત્યારે એ જ વ્યક્તિ પોતાને ભગવાનની સમકક્ષ જે છે એ સમજવા લાગે છે. મુનિ બાવાની આ જ સ્થિતિ હતી. એક તો વેદ વેદાંગના પ્રારંગત પંડિત પિંગલના પણ એક બહુ જ સારા જાણકાર અને સુરતના હજારો લાખો હરિભક્તો એને માને, એટલે એમની અંદર પણ થોડું માન આવી ગયું હતું. પરંતુ પોતાના ચરણ કમળના આશ્રિત એવા મુનિ બાવાની ઉપેક્ષા ભગવાન શ્રી હરિ કેવી રીતના કરે? કારણ કે જ્યારે શિષ્ય ગલત માર્ગની ઉપર જતા હોય ત્યારે ગુરુ જે છે એને સદમાર્ગની ઉપર પુનઃ પ્રતિષ્ઠિત કરતા હોય છે. ભગવાન સ્વામિનારાયણ દુર્ગપુરની અંદર બિરાજમાન હતા. બ્રહ્માનંદ સ્વામી પણ તે વખતે પરમહંસ થઈ ગયા હતા. એટલે ભગવાન શ્રી હરિએ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે આપ શ્રી મુનિ બાવાની પાસે અભ્યાસ કરવા માટે જાઓ. બ્રહ્માનંદ સ્વામી 4 વેદના આચાર્ય હતા ને પિંગલ શાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા. છતાં પણ ભગવાન શ્રી હરિએ મર્મની અંદર એમને સમજાવી, વેશ પલટો કરાવી મુનિ બાવાની પાસે બ્રહ્માનંદ સ્વામીને વિદ્યા અભ્યાસ કરવા માટે મોકલ્યા. એ વખતે દેશ દેશના ઘણા હરિભક્તો
તથા વૈષ્ણવો, ઇતર સંપ્રદાયના બધા જ લોકો મુનિ બાવાની પાસે વિદ્યા અભ્યાસ કરવા માટે આવતા. બ્રહ્માનંદ સ્વામી પણ મુનિ બાવાની પાસે વિદ્યા અભ્યાસ કરવા માટે પધાર્યા. બ્રહ્માનંદ સ્વામીનું મુખારવિંદર તમે જુઓ તો એટલું બધું તેજસ્વી હતું કે ભલભલા વ્યક્તિઓની પ્રતિભાની સન્મુખ નતમસ્તક થઈ જતા હતા. બ્રહ્માનંદ સ્વામી એક વિદ્યાર્થી તરીકે મુનિ બાવાની પાસે આવેલા છે. મુનિ બાવાએ એમને આવકાર્યા અને બીજા વિદ્યાર્થીઓની સાથે એમને પણ વિદ્યા અભ્યાસ કરાવવા લાગ્યા. પરંતુ બ્રહ્માનંદ સ્વામીની મેધાશક્તિ એટલી બધી તીવ્ર કે મુનિ બાવા એક વખત કંઈ પણ પાઠ ભણાવે એટલે એને કંઠસ્થ કરી લે. મુનિ બાવા પણ વિચાર કરવા લાગ્યા કે આટલો બધો તેજસ્વી વિદ્યાર્થી તો હું એક વખત બોલું ને એ પોતે કંઠસ્થ કરી લે. એટલે એના પર એટલે કે બ્રહ્માનંદ સ્વામી પર એને વિશેષ લગાવ થઈ ગયો. મુનિ બાવા નિત્ય રાત્રિને વિશે સુરતની અંદર લોકોને આધ્યાત્મિક જ્ઞાનનો ઉપદેશ આપવા માટે જાય. આ એમનો નિત્ય ક્રમ. એક દિવસની વાત છે, મુનિ બાવા કઈક રોગથી ગ્રસ્ત થઈ ગયા એટલે એમનાથી પ્રવચન કરવા માટે જઈ શકાય એમ હતું નહીં. અને બ્રહ્માનંદ સ્વામી જેવા અતિશય તેજસ્વી વિદ્યાર્થી પોતાની પાસે ઉપસ્થિત હતા એટલે તેમણે કહ્યું કે આપ શ્રી આજે અમારા વતી પ્રવચન કરવા માટે પધારો. ગુરુદેવની આજ્ઞા થતા બ્રહ્માનંદ સ્વામી જે છે એ દિવસે સુરતની અંદર પ્રવચન કરવા માટે પધાર્યા. અને બ્રહ્માનંદ સ્વામીની વાણીની અંદર એવો જાદુ હતો ને એમણે તે દિવસે એવું પ્રવચન કર્યું કે આવેલા બધા જ શ્રોતાગણો જે હતા ને એ દિગ્મુગ્ધ થઈ ગયા. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, લગભગ કેટલાય દિવસ લગીને બ્રહ્માનંદ સ્વામી સુરતની અંદર પ્રવચન કરવા માટે પધાર્યા. એટલે સુરતના જે લોકો હતા એ બ્રહ્માનંદ સ્વામીની વાક્ચાતુર્યતાથી એટલા બધા આકર્ષિત થઈ ગયા કે જેની કોઈ વાત નહીં. અને જ્યારે મુનિ બાવાને આવીને આ બધી વાત કરી ત્યારે મુનિ બાવાને પણ શંકા ગઈ કે આ વ્યક્તિ કોઈ સાધારણ વ્યક્તિ નથી. કોઈક મહાન વિદ્વાન લાગે છે, પરંતુ છદ્મવેશ ધારણ કરીને મારી પાસે વિદ્યા અભ્યાસ કરવા માટે આવ્યા છે. કોણ છે વાસ્તવની અંદર? હું એને પૂછું. એટલે એણે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે વાસ્તવિક તમારો શું પરિચય છે એ કૃપા કરીને અમને આપો. કારણ કે આજ લગીને આટલા બધા વિદ્યાર્થીઓ મારી પાસે ભણવા માટે આવ્યા અને અત્યારે ભણી રહ્યા છે, એની અંદર આપના જેવા તેજસ્વી વિદ્યાર્થી અમને કોઈ જોવા નથી મળ્યા. મુનિ બાવાની વાત સાંભળી બ્રહ્માનંદ સ્વામીએ એઓને પોતાનો વાસ્તવિક પરિચય આપ્યો કે હું સ્વામિનારાયણ ભગવાનનો સાધુ છું. એટલે મુનિ બાવાને યાદ આવી ગયું કે ઘણા વર્ષો પહેલા એક મુક્તાનંદ નામના સ્વામી જે છે સુરત પધારેલા હતા. અમે પણ એમના સત્સંગની અંદર ગયા હતા. એમની સાધુતાની તો વાત જ શી કરવી. એમના હાથે અમે કંઠી પણ ધારણ કરેલી. પછી બંને ગુરુ અને શિષ્ય જે છે એ બંને ગુરુ અને શિષ્ય મિત્ર બની ગયા. બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના ઐશ્વર્ય પ્રતાપની વાત કરી. શ્રી વાસુદેવ મહાત્મ્ય જેની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થવાના છે, જેના પ્રમાણો 18મા અધ્યાયના 42, 43 અને 44મા શ્લોકમાં લખેલા છે. એ ઉપરાંત બીજા પણ પુરાણોની અંદર જે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થવાના છે એના પ્રમાણો આપી મુનિ બાવાને ભગવાન સ્વામિનારાયણનો ભગવાનપણાનો નિશ્ચય બ્રહ્માનંદ સ્વામીએ કરાવ્યો તથા એમના શરીરની આકૃતિઓ
જે આકૃતિ સામુદ્રિક શાસ્ત્રની અંદર વર્ણન કરેલી છે, જેમાં મહાપુરુષોના ભગવાનના લક્ષણો બતાવેલા છે, એ લક્ષણ પ્રમાણે એમના શરીરની આકૃતિનું પણ વર્ણન કર્યું. અને મુનિ બાવાને ભગવાન સ્વામિનારાયણનો ભગવાનપણાનો નિશ્ચય બ્રહ્માનંદ સ્વામીએ કરાવી દીધો. હવે ભગવાનપણાનો નિશ્ચય થયો એટલે મુનિ બાવાએ કહ્યું કે હવે મારે એ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા છે. એટલે બંને ગુરુ અને શિષ્ય જળમાર્ગી કરીને પ્રથમ તો ભાવનગર પધાર્યા. કારણ કે એ વખતે સુરતથી દુનિયાના કોઈ પણ ખૂણામાં જવાની ઈચ્છા હોય તો ત્યાંથી જઈ શકાતું હતું. એટલો બધો સુગમ જલમાર્ગ હતો સુરતનો. બ્રહ્માનંદ સ્વામી અને મુનિ બાબા ભાવનગરથી વાહનમાં બિરાજમાન થઈ ગઢપુર પધાર્યા. હવે આ બાજુ શું થયું? દુર્ગપુરની અંદર જે દિવસે બ્રહ્માનંદ સ્વામી અને મુનિ બાબા દુર્ગપુર આવ્યા હતા તે જ દિવસે થોડા સમય પહેલા ભગવાન સ્વામિનારાયણ રાજભોગ આરોગીને લીંબતરુ નીચે બિરાજમાન હતા. અને ભગવાન શ્રી હરિને સુમાનુષ્ય ચેષ્ટા કરવાની ઈચ્છા થઈ એટલે એમણે જયાબાને કહ્યું કે બા કઈ ભોજન હોય તો લાવો. ત્યારે જયાબા કહે કે પ્રભુ હમણાં તો કઈ નથી, પરંતુ હમણાં થોડી વારમાં હું સામગ્રી બનાવી દઉં છું, આપ શ્રી પૂર્ણ ગ્રહણ કરો. ત્યારે ભગવાન શ્રી હરિ કહે કે તત્કાલમાં જે પણ કોઈ વસ્તુ હોય તે લાવો. ત્યારે જયાબા કહે કે પ્રભુ અત્યારે તો દહીં છે તો દહીં લાવીએ. પ્રભુ કહે કે લેતા આવો. એટલે દહીંનું માટલું જે છે એ ભગવાન શ્રી હરિની સન્મુખ ઉપસ્થિત કર્યું અને સામે થોડા હરિભક્તો અને સંતો બિરાજમાન હતા. અને ભગવાન શ્રી હરિ દહીંના માટલામાંથી દહીં લઈ અને પોતે આરોગવા લાગ્યા. અને એના રેલા જે છે એ કોણી પર આવે તો કોણી પર જીભ લગાવીને એને ચાટવા લાગ્યા. ત્યાં બેઠેલા સંતો ભક્તો હતા એ તો ભગવાન શ્રી હરિની આ લીલા જોઈને પણ અતિશય આનંદ પામતા હતા. અને એવા જ સમયની અંદર બ્રહ્માનંદ સ્વામી મુનિ બાવાને લઈને દાદા ખાચરના દરબારની અંદર ઉપસ્થિત. મુનિ બાવા કહે બ્રહ્માનંદ સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે જુઓ બેઠા લીંબતરુ નીચે બિરાજમાન થયા છે અને દહીં આરોગી રહ્યા છે. મુનિ બાવાએ જોયું કે સભાની અંદર બિરાજમાન થઈને આ ભગવાન શ્રી હરિ તો દહીં આરોગ્ય છે અને એના જે રેલા જે છે જે કોણી પર્યંત જાય છે એને એ ચાટી રહ્યા છે. આ પ્રમાણેની ભગવાનની ચેષ્ટા જોઈને મુનિ બાવાને સંશય થઈ ગયો કે વળી આ કઈ ભગવાન હોય જેને ખાતા પણ આવડતું નથી? આ ભગવાન ન હોય શકે. એટલે એ બ્રહ્માનંદ સ્વામીને કહેવા લાગ્યા કે બ્રહ્માનંદ તું જેને ભગવાન કહે છે એ ભગવાનને ભોજન કરતા પણ નથી આવડતું અને તું એને ભગવાન કહે છે. તારી ભૂલ થતી લાગે છે. મારો ધક્કો જે છે વ્યર્થ થયો, હું તો પાછો જાઉં છું. એમ કહીને એ તો દરબાર છોડીને બહાર નીકળી ગયા. આ બાજુ બ્રહ્માનંદ સ્વામી જે છે એ ભગવાન શ્રી હરિ પાસે આવ્યા અને કહ્યું કે પ્રભુ તમે જે કાર્ય માટે અમને મોકલેલા હતા એ કાર્ય પરિપૂર્ણ કરીને હું આવેલો હતો અને આજે જ તમે આ માનુષી લીલા કરવાના થઈ ગયા. કેટલું સમજાવીને હું મુનિ બાવાને તમારો નિશ્ચય કરાવીને અહીં તમારા દર્શન કરવા માટે લાવેલો હતો અને તમે એવી ક્રિયા કરી કે એને તમારો નિશ્ચય જે છે મટી ગયો. ભગવાન શ્રી હરિ કહે એવું છે, માટે જાઓ એક કામ કરો, પાછા બોલાવી આવો. બ્રહ્માનંદ સ્વામી મુનિ બાવાને બોલાવવા માટે એમની પછાડી દોડ્યા. મુનિ બાવા તો તે વખતે છેક રાધા વાવ લગીન પહોંચી ગયા હતા
રાધા વાવ તમને ખબર હશે, દાદા ખાચરના દરબારથી ઓછામાં ઓછી 5 થી 6 કિલોમીટર દૂર છે. બ્રહ્માનંદ સ્વામી પછાડી દોડતા દોડતા ગયા અને મુનિ બાવાના ચરણ પકડી લીધા કે ગુરુદેવ તમે પુનઃ પધારો, અત્યારે હવે આપણાથી જવાય નહીં, કારણ કે આપણે જો ભાવનગર લગીને પણ પહોંચશું તો રાત વ્યતીત થઈ જશે, માટે આજનો દિવસ તમે સુરત રોકાવો, કાલે પ્રાતઃ કાળે જજો. મુનિ બાવા કે મારે આવવું જ નથી. બ્રહ્માનંદ સ્વામી કે ભાઈ ચાલો નહીં, અહીં લગીને આવેલા છે, ભોજન આદિ કરો, થોડો વિશ્રામ કરો, પછી કાલે સવારે જજો તમે. મુનિ બાવા પુનઃ દાદા ખાચરના દરબારમાં પધાર્યા. બ્રહ્માનંદ સ્વામીએ ઉતારા કરાવડાવ્યા, ભોજન કરાવડાવ્યું, રાત્રિને વિશે સુખપૂર્વક સૂતા. પછી પ્રાતઃકાલ થયો એટલે મુનિ બાવા કહે કે બ્રહ્માનંદ હવે હું જવા તૈયાર થયો છું. સ્નાનાદિક બધી જ ગતિવિધિ એમને વિરામ આપેલી હતી. એટલે બ્રહ્માનંદ સ્વામીની પાસે એમને આ પ્રમાણે કહ્યું. એટલે બ્રહ્માનંદ સ્વામી કહ્યું એક વખત આપણે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે જઈએ. મુનિ બાવા કહે કે જેને ભોજન કરતા નથી આવડતું એને તું ભગવાન સમજે છે અને પાછો મને તું દર્શન કરવા લઈ જાય છે. બ્રહ્માનંદ સ્વામી કહે કે ગુરુદેવ એક વખત તો દર્શન કરવા પધારો. મુનિ બાવાએ પરાણે હા પાડી અને એ ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે પધાર્યા. તે વખતે ભગવાન શ્રી હરિ દાદા ખાચરના દરબારની અંદર વાસુદેવ નારાયણના ઓરડાની ઉપર સભાની અંદર બિરાજમાન હતા. અને જેવા મુનિ બાવા દરબારની અંદર આવે એ પહેલા ભગવાન શ્રી હરિએ દાદા ખાચરને કહ્યું કે દાદા ખાચર એક મોટો ટકીઓ લેતા આવો. ભગવાન શ્રી હરિની આજ્ઞા થઈ એટલે દાદા ખાચર લગભગ 100 કિલોનો ટકીઓ આવે ને એ ઉચકીને ભગવાન શ્રી હરિની પાસે આવી. ભગવાન શ્રી હરિએ ટકીઓ લીધો અને પોતાની આંગળીની ઉપર જે 100 કિલોનો ટકીઓ આમ ફેરવવા લાગ્યા, એક જ આંગળી. ને એવા સમયની અંદર મુનિ બાવા જે છે એ દરબારની અંદર પધાર્યા. ભગવાન શ્રી હરિએ ટકીઓ જે છે એ ગોળ ગોળ ફેરવતા હતા અને ટકીઓ ફેરવીને એમણે લીંબતરુ નીચે એક ઢોલિયો ઢાળેલો હતો, એ ટકીઓ ફેરવીને ત્યાં નાખ્યો અને એ ટકીઓ જે છે વ્યવસ્થિત રીતે એ પલંગની ઉપર ગોઠવાઈ ગયો. અને મુનિ બાવાએ આ દ્રશ્ય જોયું અને ભગવાન શ્રી હરિની સામે દ્રષ્ટિ કરી. ત્યાં જ ચતુર્ભુજ રૂપે ભગવાન શ્રી હરિએ મુનિ બાવાને દર્શન આપ્યું. શંખ ચક્ર ગદા અને પદ્મ આ ચતુર્ભુજ રૂપે ભગવાન શ્રી હરિએ જેવા મુનિ બાવાને દર્શન આપ્યા એટલે મુનિ બાવા દંડવત કરવા લાગ્યા કે પ્રભુ ક્ષમા કરો, ક્ષમા કરો. આ પ્રમાણે મુનિ બાવાને દર્શન આપ્યા. મુનિ બાવાને ભગવાન શ્રી હરિનો ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો. થોડા દિવસ લગીને તેઓ દુર્ગપુર રહ્યા અને પછી સુરત જવા માટે નીકળેલા. આ પ્રમાણેનો નિશ્ચય મુનિ બાવાને ભગવાન સ્વામિનારાયણનો થયો હતો. અને પછી 1877 ની અંદર જ્યારે ભગવાન સ્વામિનારાયણ પંચાળાની અંદર પુષ્પ દોલોત્સવ કરતા હતા ત્યારે સુરતનો સંઘ જે છે એ પંચાળા પધારેલો હતો. 1877 ના ફાગણવદી તૃતીયાને દિવસે ભગવાન સ્વામિનારાયણ પંચાળાની અંદર ઝીણાભાઈના દરબારની અંદર ઓટલાની ઉપર ધોળીઓ ધડાવીને બિરાજમાન હતા અને સન્મુખ એક વિશાળ જનમેદની બિરાજમાન હતી. એ સભાની અંદર મુનિ બાવા પણ બિરાજમાન હતા, બ્રહ્માનંદ સ્વામી પણ બિરાજમાન હતા. અને ભગવાન સ્વામિનારાયણે સંતો ભક્તોને કહ્યું કે ભાઈ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુનિ બાવાએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. આ વાત જે છે એ પંચાળાના ચતુર્થ વચનામૃતની અંદર જોવા મળે છે.
કે પ્રથમ તો ભગવાનનો નિશ્ચય હોય અને ભજન સ્મરણ કરતો હોય અને પછી ભગવાનના મનુષ્ય ચરિત્ર દેખીને તે નિશ્ચયમાં સંશય થઈ જાય છે, તેનું શું કારણ છે? આ પ્રમાણે મુનિ બાવાએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન કરેલો હતો. બ્રહ્માનંદ સ્વામી એનો ઉત્તર ન આપી શક્યા, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું કે જાજી વાર સુધી વિચારી રહ્યા અને પછી એ પ્રશ્નનો ઉત્તર આપે છે. ને એ વચનામૃત એટલું બધું મોટું છે કે વચનામૃતોની અંદર અમુક જ વચનામૃત જે છે એ એટલા મોટા છે, તેની અંદર આ વચનામૃત જે છે સ્થાન પામેલું છે. ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામનું જે મૂળ સ્વરૂપ છે ત્યાંથી શરૂઆત કરીને ભૂતલની ઉપર માનુષી વિગ્રહ ધારણ કરીને જે પરમાત્મા આવેલા છે ત્યાં પર્યંતની બધી જ વાત મુનિ બાવાની સભાની અંદર કહી હતી. ને આના પર વિસ્તૃત વ્યાખ્યા રઘુવીરજી મહારાજે હરિવાક્ય સુધા સિંધુની અંદર લખેલી છે. હરિવાક્ય સુધા સિંધુ વચનામૃતનું સંસ્કૃત સતાનંદ સ્વામીએ કરેલું છે અને એ સતાનંદ સ્વામીએ કરેલા સંસ્કૃતને પર આચાર્ય રઘુવીરજી મહારાજે લગભગ 18,000 શ્લોક ભરીને એની ટીકા કરેલી છે. એની અંદર આ જે વચનામૃત જે છે એની વિસ્તૃત ટીકા કરવામાં આવેલી છે. આવા આ મુનિ બાવા જે છે જેને ભગવાનનો નિશ્ચય થઈ ગયો છે, એવા મુનિ બાવાના આશ્રમની અંદર ભગવાન શ્રી હરિ જે છે પધારેલા છે. મુનિ બાવાએ સન્મુખ જઈને ભગવાનનું સ્વાગત કરેલું છે. ભગવાનને પોતાના આશ્રમમાં હાથ પકડીને લાવેલા છે. સુવર્ણના સિંહાસનની ઉપર બિરાજમાન કર્યા, ભગવાનના ચરણ પખાડેલા છે. 1600 ઉપચારોથી ભગવાનની પૂજા કરી, સંતોની પૂજા કરી, સંતોને ભગવાન શ્રી હરિના ચરણની અંદર એઓએ ભેટ ધરી છે. અને ત્યારબાદ ભગવાન શ્રી હરિ બીજા બધા જ હરિભક્તો જે સુરતના હતા એ સુરતના હરિભક્તોને કૃતાર્થ કરવા માટે મુનિ બાવાના આશ્રમ થકી રવાના થઈને એ લોકોના ઘરે પધારે છે. બધાને ત્યાં પધારીને એ બધા જ હરિભક્તોની સેવા છે એને સ્વીકારે છે, એમને પોતાના દર્શન આપી કૃતાર્થ કરે છે. આજે પણ આ મુનિ બાવાનો આશ્રમ જે છે એ જે સ્થાનની ઉપર છે એ સ્થાન અધ્યાપી છે. અત્યારે એ સ્થાનની ઉપર એક ગગનચુંબી મંદિરનું નિર્માણ થઈ ગયું છે. જ્યારે અમે લોકો શૈશવ અવસ્થાની અંદર હતા ત્યારે અમે એ આશ્રમના દર્શન કરેલા છે. ભગવાન સ્વામિનારાયણ એ મુનિ બાવાના આશ્રમની અંદર જ્યાં પધારેલા હતા એ સ્થળ કતાર ગામની અંદર આવેલું છે. કતાર ગામની અંદર આજે પણ તમે જોજો બરાબર ખૂણાની ઉપર સ્વામિનારાયણ મંદિર છે. એ જગ્યા એટલી બધી મોટી હતી કે આજુબાજુની જેટલો પણ વિસ્તાર તમને દેખાય છે એ બધા જ વિસ્તારની અંદર એ મુનિ બાવાનો આશ્રમ હતો. ભગવાન શ્રી હરિ જ્યાં બિરાજમાન થયા હતા તે સ્થાનની ઉપર પહેલા છત્રી પણ હતી. અત્યારે મંદિર બની ગયું એટલે છત્રી નથી દેખાતી. છત્રી બનાવી ત્યાં ચરણારવિંદ પણ પધરાવેલા હતા. અત્યારે જે સ્થાનની ઉપર મંદિર છે એ જ સ્થાનની ઉપર શ્રીજી મહારાજ જે છે પધારેલા હતા. ત્યાં મુનિ બાવાનો આશ્રમ હતો અને ભગવાન શ્રી હરિએ મુનિ બાવાને કૃતાર્થ કરેલા હતા. એવા સુરતના આ મુનિ બાવા હતા. એવા એ સુરતના અગ્રગણ્ય હરિભક્તોની યાદીની અંદર જે અગ્રસ્થાન ધરાવતા હતા એવા મુનિ બાવા ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થઈને એકાંતિક ભાવે ભગવાન શ્રી હરિનું ભજન કરતા હતા. ત્યારબાદ ભગવાન શ્રી હરિ બધા જ હરિભક્તોને પોતાના દર્શન, પોતાની સેવાનું સુખ આપી પુનઃ રુસ્તમબાગ પધારેલા હતા. રુસ્તમબાગની અંદર આવી પોતાના નિત્ય કર્મોને વિરામ આપી ભગવાન શ્રી હરિ થાળ જમવા માટે પધારેલા સુરતના હરિભક્તોએ તે દિવસે એકાદશીનો દિવસ હોવા છતાં પણ ભગવાન શ્રી હરિ માટે વિવિધ પ્રકારની ફરાળની વસ્તુઓ તૈયાર રાખેલી હતી. ભગવાન પ્રેમપૂર્વક એ વસ્તુ આરોગે છે. તે પછી રાત્રિને વિશે સભા કરે છે. સભાની અંદર પોતાના વચનામૃતનું દરેક હરિભક્તોને પાન કરાવે છે. સમય થતા ભગવાન શ્રી હરિ ઓળવા માટે જાય છે. આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ
કારતકવદી એકાદશીને દિવસે સુરતની અંદર જે લીલાઓ કરેલી હતી તે લીલાઓ જે છે એ અહીં રજૂ કરવામાં આવી છે. આ બધી લીલાઓ જે હરિચરિત્રામૃત સાગરની અંદર અને હરિલીલામૃતમની અંદર જોવા મળે છે. સુરતની અંદર ભગવાન શ્રી હરિ જેટલા દિવસ માટે રહ્યા એટલા દિવસ જાણે અક્ષરધામ જ ધરાતલની ઉપર પધારેલું હોય એવું સુખ દરેક હરિભક્તોને ભગવાન શ્રી હરિએ આપેલું હતું. હવે પછીના પ્રવચનની અંદર આપણે બધા દ્વાદશીની દિવસે ભગવાન સ્વામિનારાયણે એટલે કે કારતકવદી દ્વાદશીની દિવસે સુરતમાં જે લીલા કરી હતી એ લીલાનું શ્રવણ કરશું. ત્યાં સુધી બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવન્તુ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.